ગુડ આફ્ટરનૂન, શોમાં આપનું સ્વાગત છે। માર્કેટ જો ડે હાઈ તરફ કારોબાર કરી રહ્યા છે, સતત ત્રીજો દિવસ કન્ટિન્યુઅસ તેજીનો માહોલ માર્કેટમાં હાલ તો જોવા મળી રહ્યો છે। નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ ત્રણે જો સારી મજબૂતી આપણને ત્રણે ઇન્ડેક્સમાં ખાસ કરીને જોવા મળી રહી છે। તો આ બધા વિશે વિગતે ચર્ચા કરીશું, શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું। ભારતીય માર્કેટમાં સતત ત્રીજા દિવસે તેજીનો માહોલ। નિફ્ટી 220 પોઈન્ટ વધીને 23,800 પાર, તો સેન્સેક્સમાં 750 પોઈન્ટના ઉછાળા સાથે 76,840 પાર કારોબાર। બંને ઇન્ડેક્સ 1% વધુ મજબૂત। ડિફેન્સ, મેટલ, ઓટો શેરોની જોવા મળી સારી ખરીદારી। બેંક નિફ્ટીમાં પણ જોવા મળી સારી ખરીદારી। બેંક નિફ્ટી નિશાળથી સારી મજબૂતી। બેંક નિફ્ટી 430 પોઈન્ટ વધીને 55,300 પાર। બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 13 સ્ટોક પોઝિટિવ, તો એક સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર। ફેડરલ, ઇન્ડસન અને યુનિયન બેંકમાં સારી ખરીદારી। ઓટો સ્ટોક સતત ત્રીજા દિવસે તેજીના ગિયરમાં। ઓટો ઇન્ડેક્સ 2% વધુની મજબૂતી। મહિન્દ્રા, ટાટા મોટર પેસેન્જર વ્હીકલ વાયદાના ટોપ ગેનર્સમાં, તો ભારત ફોર્જ, આઈસર, સોના કોમ્સમાં પણ સારી મજબૂતી। આઈટી શેરોમાં ગઈકાલની વેચવાલી અટકી। આજે આઈટી ઇન્ડેક્સ 3% વધુની મજબૂતી। એચસીએલ, ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય આઈટી સ્ટોક કોફોર્જ, એમ્ફાસિસ, ઓરેકલ ફાઇનાન્સમાં પણ મજબૂતી સાથે કારોબાર। ડિફેન્સ શેરોમાં પણ સારી ખરીદારી। ડિફેન્સ ઇન્ડેક્સ 1% વધુની મજબૂતી। મસ્ડોક વાયદાના ટોપ ગેનર્સમાં, તો અન્ય ડિફેન્સ સ્ટોક કોચિન શિપયાર્ડ, ડાયનામેટિક, બીએલ અને બીઈએમએલમાં પણ સારી ખરીદારી। જો માર્કેટ કન્ટિન્યુઅસ તેજી હાલ તો ત્રીજો દિવસ છે અને સપ્તાહ અને કન્ટિન્યુઅસ તેજીનો માલ જોવા મળી રહ્યો છે, એટલે સારી વસ્તુ છે। ઘટે એ પ્રમાણે કન્ટિન્યુઅસ 3 દિવસ આપણને સારી એવી તેજી બાઉન્સબેક જોવા મળ્યું 23,800। આની ઉપર જો ટકી જઈએ છે તો પછી ફરીથી હવે ઈચ્છા થશે કે આ સપ્તાહ જ આપણને ક્યાંને ક્યાં જો 24,000 ઉપર પણ ક્યાંને ક્યાંય ફરીથી આપણને જોવા મળે। કારણ કે જો બધા જ આપણે જોઈએ તો સેક્ટર આજે ખાસ કરીને મજબૂતી બતાવી રહ્યા છે। ઓવરઓલ બેંક નિફ્ટીની બી વાત કરીએ તો બેંક નિફ્ટી સવારમાં ખાસ કરીને જો તો ખાસું દબાણ જોવા મળ્યું હતું। ઓવરઓલ એક વખત તો 100-150 પોઈન્ટ માઇનસ હતું, ત્યાંથી પછી શાર્પ રિકવરી હાલ જો 424 પોઈન્ટની મજબૂતી, એટલે કે એને કહે જો પીએસયુ બેંક અને પ્રાઇવેટ બેંકનો સપોર્ટ ત્યાં પણ સારી રિકવરી જોવા મળી, અને ખાસ કરીને છે બેંક નિફ્ટી ત્યાં પણ જો સારું એક બાઉન્સબેક જોવા મળ્યું। સેક્ટર સ્પેસિફિક જો તો સેક્ટર જે ખાસ કરીને જો આઈટી મજબૂતી બતાવી રહ્યા છે 4%ની મજબૂતી, પછી મીડિયા, ઓટો, પછી આવે સ્મોલ કેપ મિડ કેપ બી આજે મજબૂતી બતાવે। કન્ઝ્યુમર ડ્યુરેબલ, પીએસયુ બેંક 1% મજબૂત। ઓવરઓલ જોશો બધા સેક્ટર પોઝિટિવ છે। ઓવરઓલ મેટલ સેક્ટર બી જો તો ફ્લેટ ટુ પોઝિટિવ। ઓવરઓલ જોશો બધા સેક્ટર આજે પોઝિટિવ કારોબાર કર્યા છે, એટલે કે જો માર્કેટ આજે કન્ટિન્યુઅસ આપણને વન સાઇડ તેજી સાઈડ જ જોવા મળી છે। સેલોન રાઇઝ સ્થિતિ હાલ તો જોવા મળી રહી નથી। તો આ બધું થોડું વિગતે ચર્ચા કરવા માટે આપણી સાથે વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટથી નિશિત સર જોડાઈ ગયા છે। નિશિત સર, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, શોમાં આપનું સ્વાગત છે। માર્કેટ કન્ટિન્યુઅસ ત્રીજો દિવસ તેજી, એટલે લોકોના પોર્ટફોલિયોમાં થોડી રાહત અથવા તો રિલીફ જોવા ખાસ કરીને મળી રહી છે। તો કન્ટિન્યુઅસ તેજી હવે 24,000 તરફની પહેલ આ વીક સાપ્તાહિક જોવા મળશે માર્કેટમાંથી, નિશિત સર? ગુડ આફ્ટરનૂન। સો માર્કેટ્સની વાત કરીએ તો ડેફિનેટલી આપણને લાસ્ટ 3 દિવસથી એક સારી એવી રિકવરી જોવા મળી છે। જે હિસાબે આપણે ડિસ્કશન કર્યું કે મંડેના શોમાં હોર્મોનમાંથી સેકન્ડ હાફ પછી એક રિકવરી જોવા મળી શકે છે, એ રીતે આપણને પ્લે આઉટ થતાં જોયું છે અને એક સારી એવી રિકવરી આપણને કન્ટિન્યુઅસલી જોવા મળી છે। તો ડેફિનેટલી એક પોઝિટિવ છે માર્કેટ્સની લીધે। બટ ઓવરઓલ અગર આપણે જોઈશું તો હજી પણ વોર ફ્રન્ટ પર આપણને કોઈ પણ નેગેટિવ મને પોઝિટિવ ન્યૂઝ નથી મળી રહ્યા। હજી પણ ઈરાન અને યુએસની વોર ચાલુ છે અને ક્રૂડ ઓઇલ હજી પણ $100 અભાવ જ છે। તો ડેફિનેટલી અગર લોંગ ટર્મ ક્રૂડ ઓઇલ $100 અભાવ રહે છે તો આપણા ઇન્ડિયન માર્કેટ્સ માટે એક નેગેટિવ જ ફેક્ટર આપણને જોવા મળી શકે છે। તો અત્યારે નિફ્ટીની વાત કરીએ તો ઓવરઓલ આજના દિવસમાં જે હાઈ બન્યા છે અરાઉન્ડ 835 આસપાસ, તો ડેફિનેટલી 23,850થી લઈને 23,900 આસપાસ ત્યાં આગળ આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે। તો અહીંયા થોડું કોશન યુઝ રાખવું જોઈએ। તે હિસાબે 3 દિવસની કન્ટિન્યુઅસ રેલી જોવા મળી છે, તો હવે થોડું ચાન્સીસ છે કે આપણને થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે। એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન છે તો 23,700ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ રાખી શકે છે। જો થોડું પ્રોફિટ બુકિંગ કરેક્શન આગળ 23,700 નીચે નિફ્ટી જોવા ગયું તો ત્યારબાદ આપણને પાછું
કરેક્શન આપણને નીચેના લેવલ જોવા મળી શકે છે. બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ એક અંડર પરફોર્મન્સ આપણને મોર્નિંગના સેશનમાં પ્લસ કાલના સેશનમાં જોવા મળી હતી, બટ હવે થોડું રિકવરી આજના દિવસમાં આપણને જોવા મળી છે. બેંક નિફ્ટીમાં ઓવરઓલ 55,500 સુધીની રેલી પોસિબલ છે. ત્યાં આગળ થોડું પ્રોફિટેબલના ચાન્સીસ જોવા મળી શકે છે. એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન હોય તો 54,500ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ રાખી શકે છે. અગર 54,500 બ્રેક થાય છે તો ત્યારબાદ બેંક નિફ્ટીમાં પણ પાછું આપણને ડાઉનસાઇડ જોવા મળી શકે છે. તો ઓવરઓલ માર્ચ મંથમાં આપણને બેઓ સાઇડના મૂવમેન્ટ જોવા મળશે. પ્લસ મંથલી એક્સપાયરીના તરફ પણ આપણે હવે મૂવ થઈ રહ્યા છે. નેક્સ્ટ ડેઝમાં મંથલી એક્સપાયરી પણ છે, તો થોડું બેઓ સાઇડની વોલેટિલિટી આપણને જોવા મળી શકે છે. તો કોશન બી રાખવાની જરૂર છે. તો ઓવરઓલ ઇન્ડેક્સ બેસિક થોડુંક કોન્શિયસ થયું છે કે માર્ચમાં જો આપણે ઘટ્યા બી એવા અને બાઉન્સ બેક એના લીધે જ ખાસ કરીને જોવા મળી છે. એટલે બંને તરફી મૂવમેન્ટ ખાસ કરીને ઇન્ડેક્સ બેસિક જોવા મળી રહી છે. પણ નિફ્ટી બેંક નિફ્ટી બંને જોઈએ તો ખાસ કરીને જેમ લેવલ સ્પેસિફિક વાત કરી, હાલ તો જે વાત કરીએ 23,800 આજુબાજુ આપણે ચાલી રહ્યા છે, 799. એટલે જો એની ઉપર જ્યાં સુધી છે કન્ટિન્યુઅસ તો પછી 24,000 તરફને આપણે એક પહેલ રાખી શકાય. પણ નીચેની તરફ જો પાછું 700 નીચે જઈએ તો જે નીચેના લેવલ હતા, એટલે લેવલ સ્પેસિફિક વોલેટાઇલ માર્કેટ છે, નો ડાઉટ 3 દિવસથી સારી મજબૂતી છે, પણ લેવલ સ્પેસિફિક રાખવું છે કારણ કે કન્ટિન્યુઅસ તેજીમાં બી જો કહેને કે થોડું પછી આગળ પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. સેમ બેંક નિફ્ટી બી જો સવારના પ્રમાણે અત્યારે જોઈશું સારી મજબૂતી, ખાસ કરીને બેંક નિફ્ટીમાં વધારે જોવા મળી છે 400 પોઈન્ટની મજબૂતી. અને જો પીએસયુ બેન્કિંગ ઇન્ડેક્સ 1% મજબૂત હતું, એટલે કહેને કે એનો સપોર્ટ ખાસ કરીને બેંક નિફ્ટીમાં જોવા મળ્યો. એ બેંક નિફ્ટી બી જો ત્યાં પણ શાર્પ આપણને જોઈશું બાઉન્સ બેક ખાસ કરીને વધારે જોવા મળ્યો. એ બેંક નિફ્ટીમાં બી લેવલ સ્પેસિફિક જે આપણે સરે વાત કરી એ બી અહીંયાથી ખાસ કરીને ફોકસ કરશું. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં લેવલ સ્પેસિફિક થોડો કોન્શિયસ વ્યૂ રાખશું કારણ કે ગ્લોબલ ક્યુઝ તો હજી પણ છે, પણ બાઉન્સ બેક બતાવી રહ્યા છે આપણા માર્કેટ, એ સારી વસ્તુ છે. એટલે આ લેવલ ખાસ કરીને અહીંયાથી વોચ રાખવાની સલાહ બનશે. તો હવે નેક્સ્ટ જે દર્શકોના સવાલ તરફ જઈએ તો પહેલો ક્વેશ્ચન છે હલજીનો આવેલો છે ટેક મહિન્દ્રા ઉપર. ટેક મહિન્દ્રા આપણે જોઈએ તો ટેક મહિન્દ્રા આજુબાજુ તો આ બી સ્ટોક જો આઈટી સ્ટોક ખાસું પેન થઈ ગયું છે, પણ આ સ્ટોક જો બીજા આઈટી સ્ટોક કરતાં ફર્ધર થોડો ઓછો ઘટાડો છે. પણ ઓવરઓલ જોઈશું ઓલ ટાઈમ હાઈ છે 1800 આજુબાજુ, 1800થી સ્ટોક 1300 ગયો હતો, એટલે 500 સ્ટોક આ બી ઘટ્યો હતો. એની બાઇંગ પ્રાઇસ 1420 આજુબાજુ છે, 80 ક્વોન્ટિટી છે અને અહીંયાથી લોંગ 1 થી 2 વર્ષનો વ્યૂ રાખે અને સ્ટોક હાલ જો 1400, એટલે આજે બી જો 4%ની મજબૂતી, એટલે ક્યાંય ને કંઈ નિશ્વાસરથી બાઉન્સ બેક આઈટી ઇન્ડેક્સમાં ખાસ કરીને આજે માર્કેટ બી મજબૂત છે અને આઈટી ઇન્ડેક્સ બી મજબૂતી બતાવી રહ્યા છે. તો નિશ્ચિત સર ખાસ કરીને આઈટી એમાં ટેક મહિન્દ્રા ઓવરઓલ એમને બાઇંગ પ્રાઇસ આજુબાજુ સ્ટોક અત્યારે આઈને ઊભો રહી ગયો છે. આ લેવલે શું કરવું જોઈએ? થોડા નવા એડિશન રાખવું જોઈએ અને લોંગ ટર્મનો વ્યૂ છે 2 વર્ષનો તો કરી તો નહીં રાખશે. સો ટેક મહિન્દ્રાની વાત કરીએ તો ડેફિનેટલી એમના ખરીદી પ્રાઇસથી 20 અત્યારે ડાઉન ચાલી રહ્યું છે, પણ અગર એમનો વ્યૂ લોંગ ટર્મનો છે તો ડેફિનેટલી એમને સારા પ્રાઇસ પર ઇન્વેસ્ટ કરે છે. અત્યારે વેલ્યુએશન વાઇઝ ટેક મહિન્દ્રા એક સારો એવો કમ્ફર્ટેબલ ઝોન પર છે અને એનાથી ડાઉનસાઇડની રિસ્ક લિમિટેડ લાગી રહી છે. પ્લસ ટેકનિકલી પણ ચાર્ટ્સમાં એક સારું એવું કન્સોલિડેશન પછી આગળના દિવસમાં બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો ડેફિનેટલી અહીંયા પોઝિશન્સમાં હોલ્ડ રાખી શકાય છે. અગર એમને વ્યૂ 1 યર સુધીનો છે તો ડેફિનેટલી એમને સારા એવા રિટર્ન મળી શકે છે. ડેફિનેટલી કોઈ પણ શોર્ટ ટર્મના પેનિકમાં ગભરાવાની જરૂરત નથી અને પોઝિશન્સને હોલ્ડ રાખવાની જ સલાહ રહેશે ટેક મહિન્દ્રા. વાત થઈ ગઈ ટેક મહિન્દ્રા પોઝિશન હોલ્ડની સલાહ બને છે અને આઈટી ઇન્ડેક્સ પણ જે પ્રમાણે ધોવાઈ ગયું હતું, માર્કેટ તો ખાસ કરીને હતું, એટલે આમાં બી ફર્ધર જો કન્ટિન્યુઅસ 2 દિવસ માર્કેટ થઈ ગયું તો આઈટી ઇન્ડેક્સ મુમેન્ટમ નહોતી જોવા મળી અને ફાઇનલી જો બેટિંગની શરૂઆત આઈટી ઇન્ડેક્સ અહીંયા કરી દીધી, 4%ની મજબૂતી આઈટી ઇન્ડેક્સ અને ખાસ કરીને ટેક મહિન્દ્રા કોફોચ બધા સ્ટોક જો 3-3, 4-4%ની મજબૂતી સાથે આજે કારોબાર કરી રહ્યા છે અને ખાસ કરીને માર્કેટને બી જો ઉપર લાવવાનું પ્રયાસ આજે ખાસ કરીને આઈટી ઇન્ડેક્સમાં જોવા મળે છે કારણ કે ઇન્ડેક્સ જો 4%ની મજબૂતી એટલે સ્ટોક સ્પેસિફિક બી જો સારી મજબૂતી. એ ટેક મહિન્દ્રા ઓવરઓલ એમને બાઇંગ પ્રાઇસ આજુબાજુ સ્ટોક અત્યારે એને ઊભો છે, તો આ લેવલે બે થોડું એડિશન કરવું તો કરી શકાય અને લોંગ ટર્મ માટે જેમ વ્યૂ છે તો પોઝિટિવ સલાહ છે કારણ કે ઓવરસોલ્ડ ઓલરેડી આઈટી સેક્ટર અને સ્ટોક ખાસ કરીને હતા, એટલે વ્યૂ પોઝિટિવ છે. માર્કેટ બી હવે ધીમે ધીમે રિકવર થઈ રહ્યા છે, પોઝિટિવ થઈ રહ્યા છે, આઈટી ઇન્ડેક્સમાં પણ ખાસ કરીને વ્યૂ હાલ પોઝિટિવ જોવા મળ્યો છે. ટેક મહિન્દ્રા હોલ્ડની સલાહ આ લેવલે બની રહી છે. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ સવાલ આપણી પાસે છે માનસીજીનો. પીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, પીએફસી આ બી સ્ટોક જો પાવર રિલેટેડ સ્ટોક અને પીએફસી આરઈસી આ બંને સ્ટોક હતા એ બી ખાસું આપણે અંડર પરફોર્મ રહ્યા હતા. જે ફાઇનાન્સ રિલેટેડ જે ગવર્મેન્ટ ખાલી પીએસયુ કંપની છે એમાં બી જે ફાઇનાન્સ કામ કરે છે એમાં બી જો ખાસું આપણને દબાણ જોવા મળ્યું હતું. તો પીએફસી આ બી સ્ટોક છે આજે ફાઇનલી 3%ની મજબૂતી થોડું આપ્યું છે. તો 412 આજુબાજુ 250 ક્વોન્ટિટી બાય કરી છે, સ્ટોક હાલ જો 431 આજુબાજુ ચાલી રહ્યો છે. 3 થી 3.5%ની મજબૂતી આજે પીએફસી ફાઇનલી જોવા મળી છે. તો નિશ્ચિત સર પીએફસીમાં આમનું મલ્ટી ક્વેશ્ચન છે. એક તો આ લેવલે છે પી લેવલથી 2 વર્ષથી 2 થી 3 વર્ષનો વ્યૂ છે તો કઈ રીતનું, અને આ લેવલે હજી એડિશન કરવું હોય તો પીએફસી બાય કરી શકાય.
સો ડેફિનેટલી પીએફસીમાં જોશું તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ આજના દિવસમાં આપણને કંપનીમાં જોવા મળ્યું છે. તો ડેફિનેટલી સારું પોઝિટિવ ફેક્ટર આપણને જોવા મળી શકે છે. અગર એમને એક્ઝિસ્ટિંગ પોઝિશન જે લીધી છે એમાં એક્ઝિસ્ટિંગ પ્રોફિટ પણ થઈ ગયું છે, તો ડેફિનેટલી આમાં હજી પણ થોડી પોઝિશન્સને હોલ્ડ રાખી શકાય છે. અગર એમનો વ્યૂ લોંગ ટર્મ માટે છે તો અહીંયા એક સારી એવા રિટર્ન્સ મળી શકે છે. શોર્ટ ટર્મમાં પણ અગર જોશું તો રિસન્ટલી આપણને 430ના અભાવ એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે આજના દિવસમાં. તો ડેફિનેટલી અગર 430ના અભાવ સસ્ટેન કરે છે તો આપણને હજી ફ્રેશ રેલી અમને જોવા મળી શકે છે 450 સુધી. આમાં પોઝિશનને હોલ્ડ રાખવાની સલાહ રહેશે. બીજું એડિશન્સ કરવા માટે તો આપણે વોચ કરીએ તો બીજા ઘણા કાઉન્ટર્સમાં આપણને એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી શકે છે, જેમ કે બેંક પીએસયુ બેંક છે, ઓફકોર્સ છે. તો એમાં ફોકસ શિફ્ટ કરી છે, બટ એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તો એને હોલ્ડ રાખી શકે છે. લોંગ ટર્મમાં સારા એવા રિટર્ન્સની એક્સપેક્ટેશન છે. ઓકે, તો પીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન ઓવર આ સ્ટોક બી જો ખાસું આપણને દબાણમાં હતા, પણ ફાઇનલી જો થોડા પીએસસી સ્ટોક અને ખાસ કરીને પાવર એનર્જી પેક મજબૂતી કન્ટિન્યુઅસ બતાવી રહ્યું છે, તો અહીંયા બી થોડું રિલીફ રેલી જોવા મળી રહી છે. અને ખાસ કરીને પીએફસી આરઈસી મર્જર થવાના છે, એમાં ખાસ કરીને પીએફસી કે એમાં મર્જર થવાનું છે અને મોટી જેમ લાર્જ કેપ કંપની છે પાવર ફાઇનાન્સમાં, તો પીએફસી આ લેવલ તો સારી બાઇંગ છે. ઇન્વેસ્ટર જે હવે મજબૂતી સ્ટોકે બતાવી છે, પ્રોફિટમાં આવી ગયા છે, તો આ લેવલ બી જો એન્ટ્રી કરવી હોય તો જેમ લીગલ સ્પેસિફિક વાત કરી ત્યાંથી એન્ટ્રી કરી શકે છે. અને લોંગ ટર્મનો વ્યૂ છે તો હોલ્ડની સલાહ પીએફસી એટલે પાવર ફાઇનાન્સ કોર્પોરેશનમાં ખાસ કરીને જોવા મળી છે. તો પીએફસી લોંગ ટર્મ માટે યાદી હોલ્ડની સલાહ બની રહી છે. નેક્સ્ટ સવાલ તરફ જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન પૂર્વીજીનો આવેલો છે સુરતથી. એલજી ઇન્ડિયા ઓવરઓલ આઈપીઓની હોપ તો ખાસી બધી હતી, પણ એલજી ઇન્ડિયા ઓવરઓલ જોઈએ તો એમની બાઇંગ પ્રાઇસ જોઈશું તો ઓવરઓલ 1560 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે. તો સ્ટોક જો 1586 આજુબાજુ ચાલી રહ્યો છે, એટલે એ રેન્જમાં જ છે જે આઈપીઓ આપણને ખુલ્યો છે 1600 આજુબાજુ ગયો હતો, ત્યાંથી ભાઈ વન સાઇડેડ 1600 નીચે જ કન્ટિન્યુઅસ જોવા મળે છે. તો એલજી ઇન્ડિયા નિશ્ચિત સર આમાં મલ્ટી સવાલ છે. એલજી ઇન્ડિયા જો ઓવરઓલ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ સ્ટોક છે, તો એલજી ઇન્ડિયા ઓવરઓલ જે આ લેવલે થોડા પ્રોફિટમાં ચાલી રહ્યા છે, તો એક વખત અહીંયા પ્રોફિટ બુક કરીને કોઈ બીજા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ જેમ કે વોલ્ટાસ બ્લુ સ્ટારમાં અહીંયા કન્વર્ટ કરી શકે કે એલજી ઇન્ડિયા કન્ટિન્યુઅસ રાખી શકે. સો એલજી ઇન્ડિયાની વાત કરીએ તો એમના પ્રાઇસથી 15 રૂપિયા પ્લસમાં અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે. તો ડેફિનેટલી આ કાઉન્ટરમાં પોઝિશન્સને હોલ્ડ રાખવી જોઈએ. અગર આ કાઉન્ટર આપણને 1600ના ભાવ જતા જોવા મળે છે, જ્યાં આગળ મલ્ટિપલ ટાઈમ્સ રેઝિસ્ટન્સ આપણને આ કાઉન્ટરમાં જોવા મળે છે, તો ડેફિનેટલી એના ભાવ એક સ્ટ્રોંગ રેલી આપણને 1700થી લઈને 1800 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો આમાં જ પોઝિશન્સ હોલ્ડ રાખવાની સલાહ રહેશે. જે એમને બાઇંગ કર્યું છે એમને ત્યાં આગળ સારું કન્સોલિડેશન થઈ ગયું છે, તો અહીંયા એક ફ્રેશ રેલી પણ અપસાઇડ કરી શકે છે. અગર માર્કેટના સેન્ટિમેન્ટ ત્યારબાદ ફ્રેશ મોમેન્ટમ પણ આ કાઉન્ટરને જોવા મળી શકે છે. ડેફિનેટલી અહીંયા પોઝિશન્સને હોલ્ડ રાખવાની સલાહ રહેશે. ઓકે, તો એલજી ઇન્ડિયા ખાસ કરીને વ્યૂ પોઝિટિવ છે અને સ્ટોક બી જો ખાસું કોન્સોલિડેશન જેમ સરે બી કહ્યું કોન્સોલિડેશન ખાસું સ્ટોકમાં થઈ ગયું છે, એટલે આ લેવલ ખાસ કરીને ત્યાંથી હોલ્ડની સલાહ બનશે. ફંડામેન્ટલી મજબૂત કંપની છે, એક્સપોઝર ઓવરઓલ જો ફોરેનમાં સારું છે, ઓવરઓલ બહારની જ કંપની ઇન્ડિયામાં બી જો સેલ્સ ઓવરઓલ ગ્રોથ સારો છે અને ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ સ્ટોક હવે જેમ સમર સિઝન આવી ગઈ છે, તો કે એને કંઈ ડિમાન્ડ આની બી અહીંયા વધતી જોવા મળશે. તો બાઇંગ પ્રાઇસ ઓવરઓલ જો સારા લેવલે છે, અહીંયાથી પણ જોશો 1700-1800 સુધીના લેવલ એલજી ઇન્ડિયા આપણને ઓવરઓલ બતાવી શકે છે. તો એલજી ઇન્ડિયા ખાસ કરીને આ સ્ટોક સ્પેસિફિક જે વ્યૂ હતો તો હોલ્ડની સલાહ જ એલજી ઇન્ડિયામાં ખાસ જોવા મળી છે. તો આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે અન્ય દર્શકોનો સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ જો કન્ટિન્યુઅસ તેજીની પરિસ્થિતિ હાલ તો જોવા મળી રહી છે, ક્યાંય ને ક્યાંય જો 200 પોઈન્ટની મજબૂતી ડબલ સેન્ચુરી આજુબાજુ છે, એટલે થોડું અહીંયા જો ઉપલા સ્તરથી નો ડાઉટ 20-30 પોઈન્ટ નીચે આવ્યા છે, પણ વોલેટિલિટી થોડીક તો રહેશે, કારણ કે વન સાઇડેડ આપણે જોશું જે પહેલા સેશનમાં તો ખાસ કરીને વન સાઇડેડ પોઝિશન માર્કેટમાં 3 ઇન્ડેક્સ ખાસ કરીને જોવા મળી હતી. સેક્ટર સ્પેસિફિક બીજો ઓલો જોઈશું જે સેક્ટર થોડા આપણને 0.5% આજુબાજુ મજબૂત હતા, એ બધા સેક્ટર બીજો 1% મજબૂતી જોવા મળી રહી છે. અને ખાસ કરીને આઈટીમાં જે કમાલ આજ ખાસ કરીને માર્કેટને સપોર્ટ કરી રહ્યો છે, તો આ બધા વિશે આગળ વાત કરીશું, પણ જે સવાલ આવે છે એના બી આપણે ડિસ્કસ કરી લઈએ. તો ઘણા બધા સવાલ છે, તો નેક્સ્ટ સવાલ તરફ જોઈએ તો રિદ્ધિજીનો સવાલ છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ 510 આજુબાજુ 300 ક્વોન્ટિટી બાય કરી છે. અહીંયા શોર્ટ ટર્મનો વ્યૂ છે, ટ્રેડિંગ પર્પઝથી લીધા છે. અહીંયાથી 2 થી 3 મહિનાનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક હાલ જુઓ તો 539, એટલે કન્ટિન્યુઅસ 2 દિવસથી જો સારી મજબૂતી ઈએમએસ સ્પેક્ટરમાં જોવા મળી છે, અને ખાસ કરીને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. તો નિશ્ચિત સર પીજીએલ ઓવરઓલ જો ઈએમએસ સ્પેક્ટ સારી મજબૂતી જે સમાચાર આવે એના પછી કન્ટિન્યુઅસ જોવા મળી, તો 2 થી 3 મહિનાનો જ વ્યૂ રાખી રહ્યા છે. અને સ્ટોક બી જો ડેલી ચાર્ટમાં તો નીચેની તરફ 500, ઉપરની તરફ 640, એટલે રેન્જમાં કારોબાર કર્યો છે. તો સારા લેવલનું બાઇંગ છે 510, તો 2-3 મહિનાનો વ્યૂ છે, તો કયા લેવલ માટે ફોકસ કરી શકે?
ડેફિનેટલી એમને એક ગુડ પ્રાઇસ આગળ સારી પ્રાઇસ આગળ એક પ્રમોશન કર્યું છે. મેજર સ્ટોક આપણને 500ના લેવલના આસપાસ 480થી લઈને હાયર સાઇડમાં 600 અને 650ના એક રેન્જમાં ટ્રેડ થતા જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી લોઅર રેન્જ ઓફ ધ ટ્રેડમાં એમને બાય કર્યું છે તો એમને પોઝિશન્સને હોલ્ડ રાખી શકાય છે. અને ડેફિનેટલી આમાં માર્કેટમાં રિકવરી આવશે એ હિસાબે આમાં હજી પણ આપણને 550થી લઈને 570 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તો હોલ્ડ રાખી શકે છે 570ના ટાર્ગેટ માટે. તો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ ખાસ કરીને જો 2 દિવસથી સ્ટોક જો તો આપણને ગઈકાલે 3%, આજે બી જો નિયર બાય 3%, એટલે 2 દિવસમાં સ્ટોક 6% વધી ગયો છે. ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ બી જો 510 આજુબાજુ છે. એ ત્યાંથી જો સ્ટોક જે રિવર્સલ આપ્યું એટલે સારા લેવલની બાઇંગ છે. તો નેક્સ્ટ ટાર્ગેટ 550 અને 570 આ ટાર્ગેટ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ માટે ખાસ બની રહ્યા છે. તો પીજીઈએલ આ લેવલ માટે ખાસ કરીને હોલ્ડની સલાહ બની રહી છે. જેમ એમનો શોર્ટ ટર્મનો વ્યૂ છે તો ખાસ કરીને 570ના આજુબાજુ ટાર્ગેટ છે. તે એક વખત જોઈ શકે છે કે કઈ રીતનું પોઝિશન એમણે અહીંયાથી કરવી. વાત થઈ ગઈ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો કેપિટલ માર્કેટ થીમ છે. શિલ્પાજીનો સવાલ છે. એન્જલ 1 246 આજુબાજુ ઓવરઓલ સ્પ્લિટ થયા પછી ઓવરઓલ આજે પ્રાઇસ છે 246. 500 ક્વોન્ટિટી છે. 1 વર્ષનો વ્યૂ છે અને સ્ટોક આજે જો એન્જલ 1 સારી મજબૂતી નો ડાઉટ આજે ફાઇનલી કેપિટલ માર્કેટ થીમ અને એન્જલ 1 આજે મજબૂતી બતાવ્યો છે. 8%ની મજબૂતી 234 આજુબાજુ. તો નિશ્ચિત સર એન્જલ 1 ઓવરઓલ જોઈએ તો સ્પ્લિટ થયા પછી કન્ટિન્યુઅસ 250ના લેવલથી વન સાઇડેડ સ્ટોક નીચે ગયો હતો 218 આજુબાજુ. આજે ફાઇનલી થોડું 8%ની મજબૂતી આ સ્ટોકમાં જોવા મળી છે. તો એન્જલ 1 આ લેવલ ઉપર શું સલાહ બની રહી છે? સો ડેફિનેટલી એન્જલોનમાં આપણને એક સારી એવી રિકવરી જોવા મળી રહી છે. ઓવરઓલ આપણે કાઉન્ટર જોશું તો મલ્ટિપલ ટાઈમ્સ આપણને 200ના લેવલથી યા બિફોર સ્પીડ અરાઉન્ડ 2000ના લેવલથી એક સારી એવી રિકવરી આપણને જોવા મળી રહી છે. તો ડેફિનેટલી એક થીમ પ્લેઆઉટ કરી છે અને પાછું આપણને આ કાઉન્ટર 200ની આસપાસ એક સારું એકોમોડેશન થયા પછી હાઈ વોલ્યુમ સાથે બાઇંગ જોવા મળી રહી છે. તો ડેફિનેટલી આમાં પોઝિશન્સને હોલ્ડ રાખી શકાય છે. હજી પણ આપણને આ પાછા જે હાયર સાઇડ ઓફ ધ રેન્જ છે અરાઉન્ડ 300 સુધીની રેલી જોવા મળી શકે છે. પોઝિશન્સને હોલ્ડ રાખવું જોઈએ વિથ ધ સ્ટોપ લોસ ઓફ 200 ફોર ધ ટાર્ગેટ ઓફ 300. ઓકે, તો એન્જલ 1 સ્ટોપ પ્લસ અને ટાર્ગેટ સાથે ખાસ કરીને હોલ્ડ રાખવાની. તો ટ્રેલિંગ સ્ટોપ પ્લસ આપણે વાત કરીએ જેમ સરે કહ્યું જે 200 આજુબાજુ અને ઉપરની તરફ 300ના ટાર્ગેટ માટે એન્જલ 1 ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બને છે. આજે જો ફાર 8%ની મજબૂતી ફાઇનલી જો એન્જલ 1 ક્યાંય ને ક્યાંય થોડું હવે 1 તરફ એટલે ઉપરની તરફ હવે જો આગળ વધી રહ્યો છે. કેપિટલ માર્કેટમાં આજે ખાસ કરીને કેફિનટેક એ બધા જ છે પણ એન્જલ 1 વન સાઇડેડ જો આજે હીરો તરીકે કેપિટલ માર્કેટ થીમમાં સામે આવ્યો છે. એમાં સારી 8%ની મજબૂતી. ઓવરઓલ જોશું રિલીફનો ટ્રાય માર્કેટ બી કરી રહ્યા છે અને કેપિટલ માર્કેટ થીમ જે માર્કેટ બેઝ ઉપર ચાલતી હોય છે એમાં બી જો સારી રિકવરી સારી મજબૂતી આજે જોવા મળી છે. તો એન્જલ 1 ખાસ કરીને અહીંયાથી જોવા મળી છે સારી મજબૂતી. તો 300ના ટાર્ગેટ માટે હોલ્ડની સલાહ બની છે એન્જલ 1. નેક્સ્ટ સવાલ તરફ જોઈએ તો નેક્સ્ટ વરસાદજીનો સવાલ છે. ઓરલ ધુરંધર સ્ટોક જેમ વાત કરીએ તો પીવીઆર આઇનોક્સ કારણ કે એના ફિલ્મ બેઝિસ ઉપર છે. તો પીવીઆર આઇનોક્સ 1070 આજુબાજુ 60 ક્વોન્ટિટી બાય કરી છે અને હાલ જોશું તો 1019 આજુબાજુ ચાલ્યો છે. તો આજે ફરીથી 1000 ઉપરની પહેલ કરી છે. 1.58 એટલે 1.5%ની મજબૂતી છે. તો નિશ્ચિત સર પીવીઆર આઇનોક્સ ઓવરઓલ જોઈએ તો સ્ટોક આવી ગયો ખાસું કરેક્ટ થઈ ગયો છે. એક ઝોનમાં કન્સોલિડેટ કરી રહ્યો છે પણ ક્યાંય ને ક્યાંય હવે થોડી ધુરંધર હવે મૂવી બી આવી રહ્યો છે. ધુરંધર પેટર્ન કંઈ સ્ટોકમાં દેખાઈ રહ્યું છે? સો પીજી આપણે પીવીઆર આઇનોક્સની વાત કરીએ તો ડેફિનેટલી આપણને આ કાઉન્ટર એક સાઇડવેઝ ઝોનમાં ટ્રેડ થતા જોવા મળી રહ્યો છે. હાયર સાઇડમાં 1070 1080 અને લોઅર સાઇડમાં 1000ના આસપાસ જ. તો એમને થોડું બાઇંગ પ્રાઇસ હાયર પ્રાઇસમાં છે અને અગર શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોઝિશન છે તો ડેફિનેટલી અહીંયા અગર કોઈ પણ બાઉન્સ મળે છે અને 1070ના લેવલના આસપાસ એમના બાઇંગના પ્રાઇસ આના આસપાસ મળે છે તો ત્યાં એક્ઝિટ કરવાની જ સલાહ રહેશે કેમ કે આ કાઉન્ટર એક સાઇડવેઝ ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે. તો ડેફિનેટલી ધુરંધર મૂવીનો ઇમ્પેક્ટ જોવા મળશે આ કંપનીને. બટ ટેકનિકલી ચાર્ટ્સમાં હજી પણ કોઈ પણ સ્ટોક મોમેન્ટમ જોવા નથી મળ્યું. જ્યાં સુધી આ કાઉન્ટર આપણને 1120ના અપાવે ક્લોઝિંગ નથી આપતું ત્યાં સુધી સાઇડવેઝ ટુ નેગેટિવ ટ્રેડિંગ જ જોવા મળી શકે છે. તો ડેફિનેટલી એવરેજ પ્રાઇસ ખરીદીના પ્રાઇસના આસપાસ એક્ઝિટ કરવાની સમય રહેશે પીવીઆર આઇનોક્સ. તો પીવીઆર આઇનોક્સ સ્ટોક ખાસો કરેક્ટ થઈ ગયો છે. ધુરંધર મૂવીનો પણ ઇમ્પેક્ટ ખાસ ચાર્ટમાં ધુરંધર આપણને જોવા મળ્યું નથી. જેમ કહ્યું 1100નું લેવલ ક્રોસ થાય તો પછી નવા આપવું નવી તેજી માટે જોઈ શકે ત્યાં સુધી જો એક રેન્જમાં જ હાલ કારોબાર જોવા મળ્યું છે. એમની બાઇંગ બી જો 1070 આજુબાજુ છે એનાથી જો 30 થી 40 રૂપિયા હાલ નીચે છે. એટલે લેવલ સ્પેસિફિક પીવીઆર આઇનોક્સ ખાસ કરીને ફોકસ કરે કારણ કે ઓવરઓલ જો સ્ટોક ઉપલા સ્તરથી તો ખાસો આપણને દબાણ જોવા મળ્યું છે. એ પીવીઆર આઇનોક્સ હાલ આ સલાહ અહીંયા બની રહી છે. તો પીવીઆર આઇનોક્સ માટે
નેક્સ્ટ જઈએ તો યશવીજીનો સવાલ છે સ્વિગી ઓવરઓલ જોશો આ બી સ્ટોક છે કે એને કંઈ જો હવે થોડા એલપીજી પીએનજીને રાહત મળી પછી આ સ્ટોકમાં બી થોડું રિલીફ જોવા મળી છે. સ્વિગી એટર્નલ બંને એટર્નલ તો ગઈકાલે સારી મજબૂતી હતી 5%, નિફ્ટીના ટોપ ગેનર્સમાં હતો. સ્વિગી બી જો ગઈકાલે મજબૂતી બતાવી હતી આજે બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી જોવા મળી છે 2 થી 2.5%. તો સ્વિગી ઉપર 330 આજુબાજુ 100 ક્વોન્ટિટી બાય કરી છે અને સ્ટોક હાલ 300 આજુબાજુ પહેલ કર્યો છે 2.5%ની મજબૂતી. મેં કંઈ ને કંઈ સ્વિગી અને એટર્નલ બંને ક્વિક કોમર્સ કંપની રિલીફ આપવાનું ટ્રાય કરી રહ્યા છે. કારણ કે હોટલને લઈને જે થોડા સમાચાર હતા કે એલપીજી પીએનજી થોડું હોટલો બંધ થશે પણ એ સમાચાર થોડા પોઝિટિવ છે. તો ઓર્ડર જે ક્વિક કોમર્સ ક્રિએટર કંપની છે એમાં બી થોડા પોઝિટિવ સંકેત જોવા મળી રહ્યા છે. તો ખાસ કરીને સ્વિગી કરી ના જોઈ રહ્યા છો નિશિત સર? સો સ્વિગીની વાત કરીએ તો ડેફિનેટલી આ કાઉન્ટરમાં પણ એક આપણને રિકવરી જોવા મળી છે. લોઅર લેવલ્સથી લાસ્ટ 3 દિવસથી સારી વેબસાઇટ જોવા મળી છે. જે હિસાબે એમનો મિડ ટર્મનો વ્યૂ છે અગર કોઈ 3 મહિનાથી 6 મહિના માટે હોલ્ડ કરતા તો એમના ખરીદી પ્રાઇસના આસપાસથી હાયર પ્રાઇસ પણ જવાના ચાન્સીસ છે આ કાઉન્ટરમાં. આમાં હોલ્ડ રાખવું જોઈએ પોઝિશન્સને. જે હિસાબે મોમેન્ટમ લાગી રહ્યું છે અત્યારે આ કાઉન્ટર 6 મંથ્સ માટે હોલ્ડ કરીએ છીએ તો સારા એવા ટાર્ગેટ્સ આપણને 360થી લઈને 380 સુધીના જોવા મળી શકે છે. તો 380ના ટાર્ગેટ માટે હોલ્ડ રાખવાની સલાહ રહેશે સ્વિગી. ઓકે, વાત થઈ ગઈ સ્વિગી બરાબર. જો બાઉન્સ બેક નો ડાઉટ સારો જોવા મળ્યો પણ સ્ટોક ખાસા પીટાઈ બી એટલા ગયા હતા, ઓવરસોલ્ડ પોઝિશનમાં હતા એટલે ત્યાંથી જો સારું બાઉન્સ બેક આપણને સ્વિગીમાં ખાસ કરીને જોવા મળ્યું હતું. એ સ્વિગી બી અહીંયાથી હોલ્ડની સલાહ બની છે નેક્સ્ટ ટાર્ગેટ માટે જે બનશે 360 અને 380. આ બે ટાર્ગેટ માટે સ્વિગી અહીંયાથી ક્વિક કોમર્સ કંપની એટલે ફૂડ ડિલિવરી બિઝનેસ છે એટલે અહીંયા બી ડિલિવરી આપણને હવે થતી જોવા મળશે. કારણ કે બિઝનેસ હવે ધીમે ધીમે જો ક્યાંય ને ક્યાંય થોડું પટરી પર આપણને ખાસ કરીને ડિલિવરી જોવા મળી રહી છે. તો સ્વિગી લોંગ ટર્મનો વ્યૂ છે તો પોઝિટિવ 380ના ટાર્ગેટ માટે હોલ્ડની સલાહ સ્વિગીમાં અહીંયા જોવા મળી છે. તો નિશ્ચિત સર આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. આપણે જેટલા બી દર્શકોના સવાલ ડિસ્કસ કર્યા એના ડિસ્કસ. સો આજે જે પણ આપણે સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એમાં પર્સનલ કોઈ પોઝિશન્સ નથી પણ ક્લાયન્ટ સાથે આપણે આ સ્ટોક્સ શેર કરેલા છે જેમ કે એન્જલ છે, સ્વિગી છે, ઇટર્નલ છે. તો ડેફિનેટલી થોડું તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ સાથે ટ્રેડ શોમાં પીવા માટે ખૂબ નિશિત સર શોમાં માટે તો ઘણા બધા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યા જે દર્શકોના જ આવેલા હતા. અમે અમુક જે ક્વેશ્ચન રહી ગયા છે આપણે આગલા શોમાં બી આગળ વાત કરીશું કારણ કે એમાં બી જોઈશું આપણી સાથે ગેસ્ટ જોડાયા છે અને માર્કેટ બી જો કન્ટિન્યુઅસ આપણને જો તો વન સાઇડ આજે તેજી તો જોવા મળે છે 800 આજુબાજુ પહેલ કન્ટિન્યુઅસ જોવા મળે છે એટલે વન સાઇડ જો માર્કેટ આજે વન સાઇડ એક બાજુ ગયું છે નીચેની તરફ મુવમેન્ટ આપણને જો બહુ ઓછી ખાસ કરીને જોવા મળી છે. જોઈશું સેકન્ડ હાફ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે તો કઈ રીતની મુવમેન્ટ ખાસ કરીને જોવા મળશે. તો આજ સાથે સમય થઈ ગયો છે બ્રેક લઈશું. બ્રેક બાદ આગળના શોમાં વાત કરીશું માર્કેટ કરીને મોમેન્ટમ સેકન્ડ હાફમાં જોવા મળશે અને દર્શકોના સવાલ પણ આવે છે એનો પણ જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું.